સ્વાધ્યાય 11.1 માં ધોરણ 10 માં આપણે પ્રશ્ન 7 અને પ્રશ્ન 9 આ બે પ્રશ્ન બાકી છે એની વાત કરીએ તો 12 સેમી ત્રિજ્યાવાળા વર્તુળની જીવા કેન્દ્ર આગળ 120 નો ખૂણો આતરે છે. કેટલા સેમી? 12 સેમી ત્રિજ્યાવાળા વર્તુળની જીવા આ 12 ને આ 12 અને અહીંયા ખૂણો કેટલાનો આતરે છે? 120 નો આતરે છે. તો અનુરૂપ વૃત્તખંડનું ક્ષેત્રફળ એટલે આપણે આ લઘુ વૃત્તખંડ શોધવાનું છે. તો તમારી પાસે અહીંયા r ની કિંમત છે 12, થીટાની કિંમત છે 120 અને પાઈની કિંમત છે 3.14. આ ત્રણ વસ્તુ તમને આપવામાં આવી છે. નાવ આપણને ખબર છે કે વૃત્તખંડ શોધવા માટે મારે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું પડે. ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવા માટે ત્રિકોણનું ક્ષેત્રફળ અને O A P અને B આપણે ત્રિકોણ OAB ની વાત કરીએ. સૌથી પહેલા એ શોધી નાખીએ. એમ તો લઘુ વૃત્તાંશ શોધવાનું હોય પણ પહેલા ત્રિકોણનો હિસાબ પૂરો કરીએ. મને શું જોઈશે? વેધ અને પાયો બે શોધવાના જે આમાં મિસિંગ છે. કારણ કે આ 120 એટલે નથી સમબાજુ ત્રિકોણ કે નથી એક આટકોણ ત્રિકોણ, નથી એમાં વેધ આપ્યો એટલે વેધ આપણે શું કર્યો? જાતે ડ્રો કરી દીધું. સમજવી બાજુમાં જે વેધ હોય એની મધ્યગા હોય. બરાબર છે? એટલે આ બે કેવા આવશે? સરખા આવશે. અહીંયા શું નામ આપી દીધું આપણે? એમ. આ ખૂણો કયો થશે? 90 ડિગ્રી. હવે તમારી પાસે આ 120 હતું એના કેટલા થઈ ગયા? 60 રાઈટ. આ 12 છે. જો આપણી પાસે એક નિયમ બીજો પણ છે એટલે આ કેટલાનો ખૂણો થશે? આ પણ 30 નો ખૂણો થશે. તો તમને તે એક ઉદાહરણમાં કહેલું હતું કે જે ખૂણાનો માપ 30 હોય, કાટકોણ ત્રિકોણમાં જે ખૂણાનો માપ 30 હોય એની સામેની બાજુ કર્ણ કરતા કેવી હોય છે? અડધી હોય. એટલે આ 12 તો આ કેટલી થવાની છે? 6 થશે. આ 12 તો આ 6 થવાની ને. તો આપણે હવે ત્રિકોણ કયું લઈએ? AMO માં ખૂણો M કેટલા છે? 90. તો હવે હું શું લઈશ? sin 60 લઉં છું. એટલે sin cos 60. cos 60 શા માટે? મારે પાસેની બાજુ શોધવાની છે. તો પાસેની બાજુ છેદમાં કર્ણ. પાસેની બાજુ આપણી પાસે શું છે? OM. કર્ણ કેટલા છે? OA. અને cos 60 ની કિંમત હવે તમને યાદ હોય ને ત્રિકોણમિતિમાં એક વસ્તુ શીખવાડેલી, sin 30 ની 1/2 હોય ને તો cos 60 ની પણ શું હોય? જ્યાંની 30 હોય ને ત્યાંની શાની હોય છે? 60 ની હોય છે. કારણ કે sin 90 - θ = cos θ. એ આપણે હજુ પાછું એકવાર તમને હવે 1/2 છે. OM ની કિંમત કેટલી છે? તમારી પાસે નથી. OA ની કિંમત કેટલી છે? 12. 12 ઉપર જશે 12/2. તો OM કેટલા થઈ ગયા? 6 થઈ ગયા. ઓકે. મને શું મળી ગયું? વેધ. હવે મારે શું શોધવાનું છે? પાયો. પાયોમાં પણ મને કેટલો પાર્ટ મળશે? પહેલા અડધો પાર્ટ. અડધો પાર્ટ કયો છે? AM. હવે એના માટે હું આ 60 ને જો ખૂણા તરીકે લઉં તો આ કઈ બાજુ થઈ ગઈ? સામેની બાજુ. અને આ ખૂણો લઉં 30 તો કઈ બાજુ થઈ ગઈ? પાસેની બાજુ. સમજ પડે છે ને? તો આપણે તમે કહેશો એ લઈ લઈએ. ચાલો તો પાસેની બાજુ સામેની લઈ લઈએ. cos 60 સાબા cos 60 ની તો શું થશે? sin શું થયું? બોલો. હવે sin 60 ની કિંમત શું આવશે ખબર છે? ભૂલી ગયા? √3/1. પાછું કોષ્ટક જુઓ. તમને જ્યાં સુધી કોષ્ટક યાદ નહીં ત્યાં સુધી કોષ્ટક આપણે કરતા જ રહેવાનું છે. તે વિશે તમને યાદ રાખવા માટે આઈડિયા પણ આપ્યો હતો. શું આવ્યું? વર્ગમૂળમાં 3/2. બીજું આ કિંમત કોની હોઈ શકે? આ કિંમત બીજી કોની હોઈ શકે? આ sin 60 ની છે. cos 30 ની હશે. આ કોની હશે? પછી જુઓ અંદર cos 30 છે ને. હમણાં તો તમને કીધું કે જે વાઇસ વર્સા. સામેની બાજુ કઈ છે આપણી પાસે? આમાં AM. કર્ણ શું છે? ચાલો અહીંયા ધ્યાન આપી લો. હવે અહીંયા ધ્યાન આપી લો.
વર્ગમૂળ 3/2 am ની કિંમત તમારી પાસે am પણ મળી ગયા છે સોરી am ને અહીંયા શું આવશે હા am નથી મળી ગયા oa આપણી પાસે છે oa કેટલા છે 12 ઉપર જશે છેદમાં તો am બરાબર 2 6 12 am બરાબર શું આવશે 6 વર્ગમૂળમાં આ am આવ્યા પણ મારે તો કોનું કામ હતું ab નું કામ હતું કોનું કામ હતું તો ab બરાબર 2 ગુણ્યા એના માટે કયો રૂલ્સ છે કે ભાઈ આ 2 કેમ 2 ગુણ્યા ab હું લઈ લઉં તો મને આખું મળી જાય કયો રૂલ્સ આવે છે એ પણ મેં તમને સમજાવેલું હતું કેન્દ્રમાંથી દોરેલો લંબ હોય ને એ જીવાને બે સરખા ભાગમાં વિભાજિત કરે છે વર્તુળનો નિયમ ધોરણ 9 ab ની કિંમત 2 ગુણ્યા am am ની કિંમત કેટલી આવે આપણી પાસે 6 વર્ગમૂળમાં 3 હવે વર્ગમૂળમાં 3 ની કિંમત આપી છે 1.73 આપી છે ચલો તો આ ગુણી નાખો જો 1.73 સાથે 12 નો ગુણાકાર કેટલો થાય છે અહીંયા જ આપણે વર્ગમૂળ 3 નો હિસાબ કરી નાખીએ એમ ને ને 12 સાથે ગુણાકાર કરીને પોઈન્ટ કાપી લેવાના હા 20.6 પાક્કું સેન્ટીમીટર હે ને હવે તમારે શું શોધવાનું છે હવે ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે શોધી જ લઈએ કયું ત્રિકોણ OAB નું ક્ષેત્રફળ 1/2 પાયો ગુણ્યા વેધ આ વેધ છે ને આ પાયો છે એટલે OM ગુણ્યા OM ની કિંમત કેટલી છે AB ની કિંમત કેટલી છે 6 વર્ગમૂળમાં અરે આપણે આ શોધી કાઢીને 20.76 આપણે AB લઈ લીધું ચાલો 2 તાલી 6 એટલે 3 ગુણ્યા 20.76 ગુણાકાર કરવાનો સેન્ટીમીટર સ્ક્વેર ક્ષેત્રફળ આવે એટલે સેન્ટીમીટરનો વર્ગ લખી જ દેવાનો હવે મારે કોનું શોધવાનું છે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ લઘુ વૃત્તાંશ શું છે મારી પાસે સૂત્ર શું છે લઘુ વૃત્તાંશનું પાઈ r સ્ક્વેર થીટા છેદમાં 360 કેટલા છે પાઈની કિંમત 314 ના છેદમાં 100 લઈ લઈએ r સ્ક્વેર r ની કિંમત છે 12 થીટા 120 અપોન બરાબર છે હવે શું કરો 314 ગુણ્યા 48 કરી નાખો અને છેદમાં શું છે 100 એટલે 2 પોઈન્ટ કાપો 314 ગુણ્યા 48 કરો અને છેદમાં 100 ફટાફટ થવું જોઈએ ગુણાકાર જેથી તમને એક્ઝામમાં સમય સારો બચે સમજી ગયા સારે બચે 150.70 સેન્ટીમીટર હવે મારે કોનું શોધવાનું છે લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ લઘુ વૃત્તખંડના ક્ષેત્રફળમાં શું આવશે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ
માઇનસ કોનું ત્રિકોણનું ક્ષેત્રફળ માઇનસ ત્રિકોણનું ક્ષેત્રફળ લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ શું આવ્યું છે તમારી પાસે 150.72 માઇનસ 62.28 બ્રેકેટ ઓવર અહીંયા સેન્ટીમીટર સ્ક્વેર આન્સર બોલો 88.44 સેન્ટીમીટર ઇઝ ઇટ ચેક કરો એટલે આપણો અહીંયા દાખલો પૂરો થઈ ગયો આવી ગયો થેન્ક યુ તમારી કેલ્ક્યુલેશન માટે નવમો દાખલો જે આપણે આ પ્રકરણનો લાસ્ટ દાખલો છે શું કહે છે ચાંદીના તારથી 35 મિલીમીટર વ્યાસવાળું વર્તુળ આકારનું એક બક્કલ જેવું ઘરેણું બનાવ્યું છે અને આકૃતિમાં બતાવ્યા પ્રમાણે વર્તુળને 10 સમાન વૃત્તાંશમાં વિભાજિત કરે છે તેવા 5 વ્યાસ બનાવવામાં આવ્યા એવા તારનો ઉપયોગ કર્યો છે જરૂરી ચાંદીના તારની કુલ લંબાઈ શોધો અને ઘરેણાના દરેકનું વૃત્તાંશનું ક્ષેત્રફળ દરેક વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધો દરેક વૃત્તાંશનું સૌથી પહેલા ખાલી વૃત્તાંશનો આન્સર જરા વેરીફાઈ કરો ને શું છે એમાં ઓકે ચાલો અહીંયા 5 થઈ ગયા ને કે વધી ગયા સડિયા 1 2 3 4 5 ઓકે હવે આ શું કહેવા માંગે દાખલો પહેલા તો એ સમજી લઈએ શું બનાવવાનું છે ચાંદીના તારથી બક્કલ તમને બ્લેઝર ને બધું પહેરે તેના પર પેલા બ્રોચ પહેરવામાં આવે છે આપણે એવી કંઈક ડિઝાઇન છે અહીંયા હવે મારે એમ કીધું કે આમાં કેટલું તાર વપરાયું છે પહેલો સવાલ એ જ છે ને તારની કુલ લંબાઈ અને છે ને વ્યાસ મિલીમીટરમાં આપ્યું છે ડી ઇઝ 35 મિલીમીટર તો ફોર રેડિયસ ઇટ ઇઝ 35.2 મિલીમીટર રેડિયસ આટલું રહેશે હવે મારે આમાં તાર વપરાયો કેટલો તાર વપરાયો એના માટે ક્ષેત્રફળ નહીં શોધવાનું એના માટે પરિમિતિ શોધવાની પરિઘ શોધવાનું લંબાઈ શોધવાની આ બધાનો ઉપયોગ કરવાનો હોય તો આની અંદર સૌથી પહેલા આપણી પાસે બે પાર્ટ છે કયા કયા બે પાર્ટ છે એક તો મારી પાસે એક વર્તુળ છે ને 1 2 3 4 ને 5 તાર છે એટલે કુલ કેટલો તાર વપરાયો તેના માટે મારે આ બી શોધવું પડે ને આની લંબાઈ બી શોધવી પડે તો આની લંબાઈ શોધવા માટે હું શું કરીશ વર્તુળનું પરિઘ વેરી ગુડ તમને આ સમજાવ્યું હતું કોઈ બી વર્તુળને તમે કાપો ને લાંબુ કરી દો એટલે એની લંબાઈ થાય ને એની લંબાઈ જેનું શું કહેવાય પરિઘ કહેવાય વર્તુળનું પરિઘ એટલે કે એની પરિમિતિ શું થશે 2πr તમે જણાવી શકશો અંદરથી 22 સપ્તમ અવસત છે ને અહીંયા 35/2 2 ગયા 7 50 તો 110 સેન્ટીમીટર એટલે સોરી મિલીમીટર શું મિલીમીટર શું આવ્યું 110 મિલીમીટર કોની લંબાઈ આવી પરિઘ કોનું આવ્યું વર્તુળનું પણ હજુ આપણી પાસે તાર પણ છે ને તો 5 તારની લંબાઈ કેટલી થશે બોલો કેટલી થશે 5 ગુણ્યા 35 સર કેમ 5 ગુણ્યા 35 કારણ કે આ વ્યાસ એ તાર છે અને એવા કેટલા તાર છે મિલીમીટર તો કુલ કેટલો તાર વપરાય છે કુલ તાર કેટલો વપરાય છે 110 અને 285 મિલીમીટર ઇઝ ઇટ ચેક આટલો તાર વપરાયો અંદર બરાબર ને હવે તમને વૃત્તાંશનું ક્ષેત્રફળ કીધું છે શાનું ક્ષેત્રફળ તો વૃત્તાંશનું ક્ષેત્રફળનું સૂત્ર હું શું લઈશ πr² થીટા અપોન પાઈ મીન્સ 22 અપોન r².
35/2 કેટલી વાર લઈશું આપણે? 2 વાર. અને થીટાની કિંમત કેટલી આવશે? થીટા તો આપણે ફાઇન્ડ કર્યું જ નહીં, તો થીટા કઈ રીતે ફાઇન્ડ કરીશું? થીટા ઇઝ ઇક્વલ ટુ 360 અપોન કેમ 10 10 ભાગ પડે છે એટલે 10 વડે આપણે ભાગશું એટલે શું આવ્યું? થીટા 36. અરે 360 ગાયબ કરી નાખ્યો આપણે. ચાલો 360. તો એક કામ કરે, ફરીથી લખીએ એટલે કટિંગમાં લોચા ના થાય ને. વન્સ અગેન વિલ રાઇટ. ચલો પાય એટલે શું આવશે? 22/7. આર સ્ક્વેર એટલે 35/2. 35 થીટા ઇઝ 36 અપોન, તો આ સીધું 10 ગયું. હવે 11 દુ 22, 7 પચાસ 35, 5 દુ 10. બીજું કઈ ઉડે છે? તો આ પણ 2 વધે છે ને. બીજું કઈ ઉડતું? 11 ગુણ્યા 35/4, 3, 8, 5/4. હવે 385 ને 4 વડે ભાગો. જવાબ શું હતો? આ જ છે. આપણે પોઈન્ટમાં પણ લખી કાઢીએ. આ મિલીમીટર સ્ક્વેર આપણા આન્સર એમ થાય કે આપણે પોઈન્ટમાં લખી કાઢજો. હવે તમને બધા વૃત્તાંશનું જો કહેવામાં આવે તો શું કરશો? કે બધા વૃત્તાંશનું ક્ષેત્રફળ કેટલું થશે? કુલ ક્ષેત્રફળ. આ તમે એક જ વૃત્તાંશનું શોધ્યું ને. બધાનું કીધું 10 વડે ગુણી નાખવાનું. એકનું આટલું તો 10નું કેટલું? ક્લિયર થાય છે? ચાલો, તો તમારું આ સ્વાધ્યાય અહીંયા પૂરું થાય છે. 11.1. હવે હું તમને થોડા ખાલી જગ્યાઓ જ કરાવું છું પહેલા. પ્રેક્ટિસ પછી આપણે આગળ પેલા સૂત્ર જોઈશું.